बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ મહાદેવજી અને આદિ શક્તિના બધા જ પ્રાગટ્યો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। ઓમ શ્રી પરમાત્મને નમઃ। ઓમ શ્રી સરસ્વત્યે નમઃ। ઓમ શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમઃ પાર્વતી પતયે। હર હર મહાદેવ હર। મંગલાચરણ નિમિત્તે આપણે સુંદર મજાનો શ્લોક જો આપને કોઈને ઈચ્છા હોય તો બોલી શકો છો અથવા તો કોઈ પણ શ્લોક। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। હજી એક શ્લોક તો પ્રભુની કૃપા થશે। કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ। આપણે પ્રભુને રાજી કરવા
રામજીને યાદ કરો એટલે મહાદેવજી એ પ્રસન્ન થાય હો. મહાદેવજી એને રાજી કરો તો રામજી એ પ્રસન્ન થાય. આદિશક્તિના બધા પ્રાગટ્યો છે અને આ બધા પ્રાગટ્યો એ આદિશક્તિ કરે એવું જ કાર્ય બધું જ કરી શકે. આદિશક્તિ કરે એવું કાર્ય એનું પ્રાગટ્ય કરે. એક સરળ દાખલો આપને આપશું તો સમજાઈ જશે કે એક સ્ત્રી એમને પ્રસૂતિ થાય અને સંતાનનો જન્મ થાય તો સંતાન એને પણ સ્ત્રીને જેટલા અંગો અવયવો એટલા જ અંગો સંતાનને. અને મોટા થાય પછી સ્ત્રી જેટલું જેટલું ને જેવું જેવું કરી શકે એવું બધું જ એના સંતાને કરી શકે. એટલે આપણે પરમ કૃપાળુને યાદ કરવા અને આદિશક્તિ એમનું પ્રાગટ્ય. તો તમે સાથે સાથે બોલજો, સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન. अब तो दया करो राम, अब तो कृपा करो राम, अब तो दया करो राम, अब तो कृपा करो राम. सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान. हरि शरण में लो, हरि शरण में लो, प्रभु शरण में लो. हरि शरण में ले लो, प्रभु शरण में ले लो. मेरी डूबती नैया पार करो, मेरी डूबती नैया पार करो. हरि आ जाओ, प्रभु आ जाओ, हरि आ जाओ, प्रभु आ जाओ. अब तो कृपा करो राम, अब तो दया करो राम. कोई जल्दी बनेगा, कोई लेट बनेगा. मेरे ठाकुर के प्रेमी एक दिन जरूर सेठ बनेगा. આ ભગવાનને યાદ કરવાથી, એનું સ્મરણ કરવાથી બીજા કરતાં સુખી અને આનંદ કરી શકાય છે. અને બીજા કરતાં આનંદ થાય એના માટે તો આ ભાગવત એની કથા છે. અને એવું કોઈ પણ કાર્ય નથી, નોટ એની વન, કોઈ કાર્ય એવું નથી
કે જે ભાગવત ભગવાન કરી ન શકે અને કરે નહીં, ગમે તેટલા પાપી લોકોને પણ એ પવિત્ર બનાવી શકે છે અને પાપી લોકોને પણ કૃપા કરીને મદદ કરી શકે છે, એના પુણ્યનો નાશ કરી શકે છે. જગતમાં જેટલા જીવો છે એમાં કોઈ જીવ એ સંપૂર્ણ સત છે તો કોઈ જીવ પાપી છે, કોઈ જીવ પુણ્યશાળી છે, કોઈ જીવ દૈત્ય છે તો કોઈ જીવ દેવ છે. બધા જ જીવોને આદિશક્તિએ જ પ્રગટ કર્યા છે અને બધાના ઈશ્વર એ આદિશક્તિ જ છે, સર્વોચ્ચ શક્તિ, મૂળ શક્તિ કે જેની શરૂઆત નથી અને જેનો અંત નથી. બધા જ આદિશક્તિએ જ પ્રગટ કર્યા છે. આદિશક્તિ કહીએ એટલે એનો કોઈ આકાર નથી હો. નિરંજન નિરાકાર, એક રોશની, તેજ, પ્રકાશનું કિરણ સ્વરૂપ છે અને આદિશક્તિના પ્રાગટ્યો ઘણા છે. જ્યારે જ્યારે જેવી રીતે જરૂર પડે ત્યારે ત્યારે એવી રીતે આદિશક્તિના પ્રાગટ્યો થાય છે અને ભક્તોના કાર્યો કરી અને આદિશક્તિ એ પાછી એમાં સમાઈ જાય છે. એનું પ્રાગટ્ય એ કાર્ય કરી અને પછી આદિશક્તિમાં સમાઈ જાય. એકવાર બ્રહ્માજીને પ્રગટ કર્યા છે આદિશક્તિએ. આદિશક્તિએ બ્રહ્માજીને પ્રગટ કર્યા અને આદિશક્તિને આદેશ કર્યો આ આદિશક્તિને ઘણી વાર આદિનારાયણ ભગવાન તરીકે પણ ઓળખાવ્યા છે. એકવાર નારદજીએ આ સૃષ્ટિ, આ દુનિયા, જગત, આખું બ્રહ્માંડ એને એટલે બ્રહ્માજીને પ્રશ્ન કર્યો નારદજીએ કે હે પરમપિતા બ્રહ્મા, આપ કોનું ધ્યાન ધરો છો? આપે તો બધા જીવોની રચના કરી, આપે બધા જીવોની ઉત્પત્તિ કરી, આપ બધાના ઈશ્વર છો અને આપ જ બધાથી ઉપર છો. ત્યારે
બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ, સૂર્ય, તારા, નક્ષત્ર એ બધા તત્વો પરમાત્માના સ્વરૂપ એ જેનાથી પ્રકાશિત છે તથા બ્રહ્માને જેણે ઉત્પન્ન કર્યા છે તે બ્રહ્મા એટલે હું, જેનાથી પ્રકાશિત છું ને એ સર્વોચ્ચ શક્તિ છે. બ્રહ્માએ કીધું હું પણ આદિશક્તિથી જ પ્રકાશિત છું. સૂર્ય, તારા, નક્ષત્ર એ પણ આદિશક્તિથી જ પ્રકાશિત છે અને આદિશક્તિ જ બધામાં છે. અને હું બ્રહ્મા તથા મારું સર્જન, મેં જે કંઈ સર્જન કર્યું એ અને હું બ્રહ્મા એ માયાના કારણથી છે. માયાનું લક્ષણ છે. બધા જીવો, પદાર્થ, દ્રવ્ય, તત્વ બધું જ ભગવાન છે. આદિશક્તિ જ છે. ભગવાન એટલે આદિશક્તિ. અને આદિશક્તિના પ્રાગટ્યો જે સ્વરૂપે થયા એ શક્તિ પણ આદિશક્તિ જ છે. અને ગમે તે જીવ એની અંદર આદિશક્તિ તો છે જ. બધા જ આદિશક્તિ એના જ સ્વરૂપો છે. સૌથી વહેલા આદિશક્તિ એને વિચાર એવો આવ્યો, આદિશક્તિએ શું કામ, અને આદિશક્તિને ઈચ્છા થઈ કે બધું જ પદાર્થ, દ્રવ્ય, તત્વ એ ભગવાન જ છે. પહેલા આદિશક્તિ એક જ હતી. એમાંથી આ સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારા અનગિનત પ્રાગટ્યો થયા, અવતારો થયા. એટલે બ્રહ્મા કહે છે હું જીવ સૃષ્ટિની રચના કરું છું. એ જીવ બધા જ એની અંદર પરમ કૃપાળુ જ છે. પરમાત્મા જ છે, મૂળ શક્તિ જ છે એની અંદર. સૌથી પહેલા મૂળ જીવ, મૂળ સ્વરૂપ
ઉત્પન્ન કર્યું અને સૌ પ્રથમ આ આદિશક્તિનું પ્રાગટ્ય થયું, અવતાર થયો. એમાંથી એ બધા જીવોમાંથી બીજા બધા જીવો ઉત્પન્ન થયા. એટલે સૌથી પહેલા જીવ જે આપણને દેખાય છે એ સૌથી પહેલા કેવી રીતે આવ્યા? તો પેલા મનુષ્ય સૌથી પહેલા કેવી રીતે આવ્યા? તો સૌથી પહેલો પુરુષ, સૌથી પહેલી સ્ત્રી એ સંકલ્પ કરવાથી જ ઉત્પન્ન થઈ. અને આવી જ રીતે પછી એ સ્ત્રી અને પુરુષ એમણે મૈથુની કાર્યો કરીને ક્રમે વંશમાં વૃદ્ધિ કરીને અત્યારે દેખાય છે એવા બધા મનુષ્યો કેટલા સંખ્યામાં થઈ ગયા. અને પાછા બધાયના ચહેરા જુદા જુદા. કોઈનો એક સરખો ચહેરો નહીં. અલબત્ત એક સાથે આવે તો સમાનતા હોય, પણ કાંઈક તો ફેર હોય જ. આ બધી ભગવાનની કૃપા અને ભગવાનની લીલા છે. पहले मुर्गी आई के अंडा? तो मुर्गी भी उत्पन्न करी और अंडा भी मुर्गा मुर्गी उत्पन्न किया. જેવી રીતે સ્ત્રી પુરુષ ઉત્પન્ન કર્યા અને પછી મૈથુન ક્રિયા. આવી રીતે બધા જીવમાં પહેલો નર અને નારી એ ઉત્પન્ન કર્યા છે, સંકલ્પ કરીને, ઈચ્છા કરીને. અને ઈચ્છા એટલે કરી કે એકોના હમ બહુશ્યામી, એકમાંથી અમારે અનેક થવું છે એવું ઈચ્છા થઈ. એટલે એમાંથી અનેક થયા. આટલા બધા જીવ, મચ્છર, હાથી, કૂતરા, એવા અનેક પ્રકારના જીવ પેટેથી હાલે, સરકીને હાલે, પગેથી હાલે. આવા બધા જ જીવ એ પહેલા તો પ્રભુએ જ પ્રગટ કર્યા. અને પછી અંદર પ્રભુ જ દરેક જીવમાં છે. તો એમ કહેશું કે આ પૃથ્વી ઉપર જેટલા મનુષ્ય, જેટલા જીવ, એ બધાય ની અંદર ભગવાન છે, મૂળ શક્તિ છે એમ કહેશું તો કાંઈ ખોટું નહીં ગણાય. અને વાયુદેવ એટલે પવનદેવ, અગ્નિદેવ, જલ
આ બધું જ પૃથ્વી ઉપર અને બધાની અંદર પ્રભુનું તત્વ છે. પહેલા તો પ્રભુએ બધાને પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય એટલે 10 થઈ. પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 14 તત્વોથી એક વિરાટ પુરુષની રચના થઈ. હવે આ વિરાટ પુરુષ એની રચના થઈ પછી એની અંદર ભગવાને પ્રવેશ કર્યો. એટલે એ બધી 14 તત્વો કામ કરવા માંડી ગયા અને અંદર ભગવાનનો પ્રવેશ થયો. એટલે અને બ્રહ્માંડ, દુનિયા, સૃષ્ટિ, જગત આ રચના થઈ. વ્યક્તિગત રૂપમાં મનુષ્ય છે. મનુષ્ય એટલે સ્ત્રી પુરુષ ગમે તે. તો તમે એક વ્યક્તિ તરીકે લ્યો તો એકમ તરીકે તો એ મનુષ્ય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એની અંદર આ 14 તત્વ અને ભગવાન આ તત્વો બધા મનુષ્યમાં છે, વ્યક્તિની અંદર. અને આવી જ રીતે આખી દુનિયા, આખું એક મકાન છે, બનાવ્યું છે પ્રભુએ. અને એ સ્વરૂપમાં ભગવાન પોતે આ 5 મહાભૂત તત્વોમાંથી આખી દુનિયા બનાવી છે. અને વિરાટ પુરુષના મુખમાંથી વાણીની દેવી સરસ્વતી પ્રગટ થયા છે. આ પુરુષમાંથી જ રસ, ગંધ, તેજ, સૂર્ય, વરુણ, તીર્થ, શબ્દ આ બધુંય વિરાટ પુરુષના જુદા જુદા અંગોમાંથી જ ઉત્પન્ન થયું છે. નદી, નાળા, પર્વતો, સમુદ્રો, સમસ્ત પ્રાણી, મનુષ્ય બધું જ પ્રગટ થયું. અત્યારે એમ કહેવાય છે કે 84 લાખ અથવા વધારે યોનિઓ બધું એ ભગવાન જ છે, ભગવાનના જ સ્વરૂપો છે. તો અરબો ખરબો જીવ એની અંદર એ ભગવાન, તો અરબો ખરબો ભગવાન છે. અને જેટલા જીવ, જેટલા મનુષ્ય એ બધાની અંદર ભગવાન છે. એટલે એક તો ભગવાન આ જીવોની અંદર અને મનુષ્યની અંદર છે.
એટલે એટલા તો પાકા મનુષ્યો અને જીવો એની અંદર ભગવાન છે, એટલે એની અંદર ભગવાન રહે છે અને એની બહાર મનુષ્યો જીવો એની અંદર તો છે જ ભગવાન. જેમ આપણી અંદર ભગવાન છે જ એવી રીતે આપણી બહારે ભગવાન છે. બહાર એટલે આ પૃથ્વી, આખી દુનિયા, એમાં આકાશ પાતાળ પૃથ્વી બધું આવી જાય. એટલે વિરાટ બધા મનુષ્યો જીવો એની અંદર ભગવાન, અને એ બધા રે એની અંદર છે ભગવાન અને એની બહાર ભગવાન છે. બહાર એટલે દુનિયામાં, જગતમાં. એ આપણે પછી જરાક એક વ્યવસ્થિત રીતે સમજવું પડશે કે બધાની અંદર ભગવાન અને બહાર ભગવાન. બહારની જરૂર પડે ભગવાનની, આપણી અંદર જરૂર પડે ભગવાનની. આપણે ક્યાં રસ્તે જવું, શું કર્મ કરવા, જીવનથી મૃત્યુ સુધી કેવી રીતે ગતિ કરવી, એના માટે જ્ઞાન, એના માટે સૂચન, એના માટે બધું એ આપણે અંદર બેઠા બેઠા ભગવાન બધી દોરવણી કરે છે. તો હવે એક વાત તો પાકી થઈ કે આપણી અંદર ભગવાન છે, તો એ જ ભગવાન આપણું પાલન પોષણ કરે, આપણું રક્ષણ કરે અને આપણી ઉપર કૃપા કરે. અને વિશેષ મદદ આપણે જોઈએ તો આપણે અંદરના ભગવાન તો કરે જ, આપણી અંદર હોય ઈ. પણ બાયણે પણ આ પૃથ્વી, આકાશ પાતાળ એ બહાર પણ ભગવાન છે. અને એનાથી પાર ત્રીજું સ્વરૂપ એ જ આદિશક્તિ, મૂળ શક્તિ, સર્વોચ્ચ શક્તિ. એટલે સર્વોચ્ચ શક્તિ છે એણે સર્વોચ્ચ શક્તિએ આદિશક્તિએ મૂળ શક્તિએ પોતાને વસવાટ કરવા અને એના બનાવેલા મનુષ્ય અને જીવોને રહેવા, બે હેતુ માટે આ જગત બનાવ્યું. અને આ જગતમાં એટલે પોતે જે કાંઈ બનાવ્યા મનુષ્યો, જીવજંતુઓ ઉપરાંત પણ પોતાને માટે આ જગત બનાવ્યું. એટલે વધારે આ દુનિયાને જગતની, પરમાત્માની જરૂર પડે, પણ પરમાત્માને દુનિયાની જરૂર ન પડે. એને દુનિયામાં રહેવું હોય તો રહે, ન રહેવું હોય તો એ તો આદિશક્તિ છે, દુનિયાથી બહાર દૂર. એટલે
અત્યારે દુનિયા બનાવી ભગવાને પોતે પોતા માટે અને પોતાના બનાવેલા મનુષ્યો અને જીવો માટે, બે કામ માટે તો દુનિયા બનાવી ભગવાને. શાસ્ત્રોમાં વિદ્યારૂપ અને અવિદ્યારૂપ કર્મો બતાવ્યા છે. જે જીવ ભગવાનનું જપ કરે એ જીવને માયા અસર કરી શકે નહીં, કે માયા એ જીવને કષ્ટ આપી શકે નહીં. નહીતર માયા છે ને એ કષ્ટ આપે. પણ ભગવાનનું જપ કરનાર, ભગવાનની ભક્તિ કરનાર અને ભગવાનના ભક્તને માયા મદદ કરે છે. ભગવાન પોતે પોતાને પૂર્ણ રીતે જાણતા તો બીજા કોઈ ભગવાનને પૂર્ણ રીતે ક્યાંથી જાણી શકે? આપણે ભગવાનને કેવી રીતે જાણી શકીએ? ભગવાનને કેવી રીતે આપણે ઓળખી શકીએ? અને એક સુંદર મજાનો શ્લોક, પણ આ સૃષ્ટિનું સર્જન કરવાની જે બધી કથાઓ છે ને બહુ અઘરી છે. આટલી સરળ કરી છતાંય અઘરી પડે છે. એન ચેતયતે વિશ્વમ વિશ્વમ ચેતયતે નયમ યો જાગર્તિ શયાનેસ્મિન નાયમ તમ વેદ વેદસઃ. જીવ એટલે આત્મા અને જગદીશ એટલે ભગવાન ઈશ્વર. આખા જગતના વ્યક્તિઓ, આખા જગતના જીવો બધાય ભેગા થઈ જાય એ ભગવાન અનેક વચન, અનેક સ્વરૂપ કહેવાય ભગવાનના. એ સામૂહિક ભગવાન છે. દાખલા તરીકે અરબો જીવ, અરબો ખરબો મનુષ્યો, એ આખો સમૂહ અને ભગવાન. એટલે આ જીવ અને જગદીશ. જગદીશ એટલે વિશાળ, બહોળા પ્રમાણમાં. જીવની અંદર ભગવાન છે, આત્માની અંદર ભગવાન છે.
આ સિવાય પણ ભગવાન છે જ. એ સિવાય પણ ભગવાન રહેલા છે. અને ભગવાને પોતાને રહેવા માટે આ વિશ્વ જગત બનાવ્યું છે. તેથી વ્યક્તિગત જીવાત્મા છે, ઉપરાંત ભગવાન પણ સ્વતંત્ર રીતે આખા વિશ્વમાં રહે છે. એટલે જીવ વ્યક્તિ એને ભગવાને ઉત્પન્ન કરેલ છે. જીવ વ્યક્તિ એમાં ભગવાન છે. અને એ સિવાય ભગવાન છે જ. તો આખું જગત, આખું વિશ્વ એ ભગવાને બનાવ્યું છે. અને ભગવાન કોને કહેવાય એ આપણે જો તો આદિશક્તિ, એના પ્રાગટ્યો, ઉપરાંત એનું સર્જન, એ આખા જગતમાં, દુનિયામાં છે. અને જીવોને, બધા જીવોને, મનુષ્યોને એ આદિશક્તિ, ભગવાન અને એના પ્રાગટ્યો એ બધું જ આપે છે. અને ઘણું જ આપે છે. અને છતાંય એના બદલામાં એને કાંઈ જરૂર નથી પડતી ભગવાનને. એને આખા દુનિયા જીવો એની પાસેથી કાંઈ જરૂર નથી પડતી કાંઈ લેવાની. એટલે જે આપે એને કહેવાય ભગવાન. અને બદલામાં કાંઈ ન લે એને કહેવાય ભગવાન. સુરત દાદા એ લાખો ટન ઉર્જા આપે જીવોને, બદલામાં કાંઈ લેતા નથી. એટલે સુરત દાદાને ભગવાન કહેવાય. બધા સૂઈ જાય જગતમાં, દુનિયામાં, મનુષ્યો, બીજા બધા જીવો, એ બધા સૂઈ જાય. પણ જે ન સૂવે અને બધાયનું ધ્યાન રાખે એ ભગવાન છે. ભક્તોનો ભાવ હોય કે મારે પ્રભુને જગાડવા છે, અને પ્રભુને ટંકોરી વગાડીને જગાડે, મંગળા આરતી કરે, એ એક જાતનો ભાવ છે. બાકી ભગવાન ક્યારેય સૂઈ જતા નથી. ભગવાન સૂઈ જાય તો ભગવાન બિનકાર્યક્ષમ થઈ જાય, તો કાર્ય કરતા બંધ થઈ જાય તો એક સેકન્ડે ન હાલે. આખી જીવ સૃષ્ટિ નાશ પામે. અને આખી દુનિયા, આખી સૃષ્ટિ
ભગવાનને નથી ઓળખતી, પણ ભગવાન આખી સૃષ્ટિને ઓળખે છે હો. ભગવાન એમ કહે છે કે જગત એના અંદરના જીવો એ વગર હું રહી શકું, પણ મારા વગર મેં બનાવેલા જીવ કે મેં બનાવેલા મનુષ્ય કે મેં બનાવેલું જગત એ મારા વગર ન રહી શકે એવું ભગવાને કહ્યું છે. બ્રહ્માજી કહે છે હું પૂર્ણ રીતે બ્રહ્મ તત્વને જાણતો નથી, વર્ણવી શકતો નથી, તો પછી બીજા આ પરમાત્માને કેવી રીતે વર્ણવી શકે, ઓળખાવી શકે, પરિચય કરાવી શકે? અને આખા જગતમાં જે કાંઈ દેખાય છે એમાં સૌથી પહેલું નર અને નારી એ ભગવાન પોતે જ બન્યા છે, અને પછી મૈથુન ક્રિયાથી સૃષ્ટિનું સર્જન થયું છે. આપણે પ્રભુના ચરણમાં રહીએ તો એના શરણમાં રહીએ તો આપણું રક્ષણ કરી શકે ભગવાન, અને ભગવાનને આપણી ચિંતા થઈ શકે, ભગવાન પાલન પોષણ કરી શકે. અને ભગવાને એમ કહ્યું છે કે હું જગત વગર કે જીવો વગર રહી શકું. અને એટલે તો ભગવાન પ્રલય કરે તો જગત અને જીવ વગર ભગવાન રહી શકે, ભગવાનનો નાશ જ ન થાય. ભગવાનની શરૂઆત નથી, અંત નથી, જન્મ નથી એટલે મૃત્યુ નથી, અને એ જ આદિ શક્તિ છે. એમાંથી જ બધું ઉત્પન્ન થયું છે. અને માયા એ પણ પ્રભુની દાસી છે, એમાંથી જ ઉત્પન્ન થઈ છે. પ્રભુની નાભી એટલે દૂટી, એમાંથી કમળ ઉત્પન્ન થયું, કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા, બ્રહ્માજી એ કમળની અંદર જ તપાસ કરવાની
પહોંચી ગયા ઊંડે 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 કે હું ક્યાંથી આવ્યો? બ્રહ્માજી સંશોધન કરવા માટે. અને કેવી રીતે મારી ઉત્પત્તિ થઈ, કોણે કરી? ત્યારે બ્રહ્માજી વિચારવા લાગ્યા કે મારું પ્રાગટ્ય કોણે કર્યું? કાંઈ સમજી ન શક્યા. અને પછી આકાશવાણી થઈ એટલે કાંઈ નહોતું એમાં, અવકાશ એમાંથી અવાજ આવ્યો, તપ. એ શબ્દ સંભળાઈ ગયા. બ્રહ્માજી ચારે તરફ જોવા લાગ્યા કે કોણ બોલ્યું, ક્યાંથી શબ્દ ઉત્પન્ન થયા. ચારે તરફ જોવા લાગ્યા એટલે બ્રહ્માજીના 4 મુખ થઈ ગયા છે. પણ એમ કહેવાય છે કે આ અગાઉ બ્રહ્માજીના 5 મુખ હતા હો. અને બ્રહ્માજીની નજર એમના જ પ્રાગટ્ય કરેલી, એમને જ ઉત્પન્ન કરેલી શક્તિ, એના સ્વરૂપે દેવી પ્રગટ થયા. બ્રહ્માજીએ જ ઉત્પન્ન કર્યા. અને એ સરસ્વતી દેવી ઉપર એની નજર બ્રહ્માજીની બગડી. અને એટલે જ પહેલા બ્રહ્માજીને 5 મુખ હતા, એની નજર બગડી. એની જ ઉત્પન્ન કરેલી શક્તિ સરસ્વતી દેવી ઉપર, એટલે 4 મુખ રહ્યા. બ્રહ્માજીનું આટલું ઘટી ગયું તપ, મહત્વ. અને તપ કર્યું બ્રહ્માજીએ 1000 વર્ષ. અને તપથી પ્રસન્ન થઈ પ્રભુ ભગવાન આદિશક્તિએ સર્વશ્રેષ્ઠ લોક, દિવ્ય ધામ, આદિશક્તિએ આપ્યું. બ્રહ્માજીને બતાવ્યું. અને બ્રહ્માજીને કહ્યું, બ્રહ્મા, આ ધામમાં માયા છે જ નહીં, એટલે તમે ત્યાં કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન એવા કોઈ તત્વો આ ધામમાં નથી. અને ન્યા આનંદ છે. અને મહાલક્ષ્મીજી પ્રભુની સેવા કરે છે. પ્રભુએ કહ્યું, હું તપસ્વી આત્મા છું, તપ કરનારો આત્મા છું. તપ મારું હૃદય છે. બ્રહ્માજીએ કહ્યું, પ્રભુ, આપ માયાનો આશ્રય મદદ લઈ અને આ જગતની ઉત્પત્તિ, એનું પાલન, એનો સંહાર કેવી રીતે કરો છો? એ જ્ઞાન મને
અભિમાન ન થાય એવી રીતે આપો. હું અજન્મા છું, મારો જન્મ નથી થયો એનું મને અભિમાન ન થાય એવી કૃપા કરો. પ્રભુએ બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજી ઉપર કૃપા કરી. પ્રભુએ અને આદિશક્તિ ભગવાન પ્રભુ એમણે ગોપનીય જ્ઞાન બ્રહ્માજીને આપ્યું છે. રૂપ, ગુણ, લીલા જેટલા તત્વો છે એ બધાય બ્રહ્માજીને આપ્યા છે. ભગવાને બ્રહ્માજીને અને આપણને બધાયને સમજાવ્યું છે. અને બ્રહ્માના હૃદયમાં આ જ્ઞાન પધરાવ્યું છે. અને એ જ્ઞાન એને ચતુશ્લોકી ભાગવત કહેવાય છે. શ્લોક નંબર 32, 33, 34 અને 35 આ 4 શ્લોકનું ભાગવત સર્વોચ્ચ શક્તિ આદિશક્તિએ બ્રહ્માજીના હૃદયમાં પધરાવ્યું અને બ્રહ્માજીએ પછી નારદજીને પધરાવ્યું. એ કાંઈ આમ લખાવે કે એમ ન આપે જ્ઞાન. આ તો આદિશક્તિ છે. એનો સર્જન એના હૃદયમાં ઉત્પન્ન થાય. અને 32મો શ્લોક 4 શ્લોકનું ભાગવત એ આપણે 4 શ્લોક બહુ જ અગત્યના. અને પહેલા 4 જ શ્લોક હતા આપણે કથામાં કીધું એમ. પછી એના 18,000 શ્લોકમાં વિસ્તાર કર્યો છે. અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સદસત પરમ પશ્ચાદહમ પદે તચ્ચ યોગ વશિષ્યેત સો અસ્મ્યહમ. હવે 33મો શ્લોક અર્થ પછી આપણે કહીશું. આપ શાંતિથી પહેલાં આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીએ. અને આ આગ્રહ છે. ચતુશ્લોકી ભાગવત બહુ અઘરું પડે છે સમજવામાં. અને એટલે તો વ્યાસ ભગવાનને નારદજીએ કામ સોંપ્યું હતું કે તમે આનો વિસ્તાર કરો, સહેલું થાય એવું કરો. હવે 33મો શ્લોક ભાગવતમાં લખ્યો છે એ મુજબ. ઋતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચ આત્મની તદ્વિદ્યાત આત્મનો માયામ યથા અભાસો યથા તમઃ. આ 33મો શ્લોક. 34મો ઘણી વાર સાંભળ્યો હોય આપણે. એટલે 3જો શ્લોક ચતુર્શ્લોકમાં. અને 3જો શ્લોક જરાક સહેલો છે. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચ
ચાવચેસ્વનું પ્રવિષ્ટાન અપ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વજિજ્ઞાસુના આત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. આ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માના હૃદયમાં આદિશક્તિએ પધરાવ્યું અને ચતુશ્લોકી ભાગવત આપે ઈશારાથી સૂચન કર્યું ને કે અર્થ, તો ચતુશ્લોકી ભાગવતનો અર્થ આપણે પ્રયત્ન કરી શકીએ, બાકી તો પંડિતો એ પણ ટૂંકા પડે આનો અર્થ કરવામાં. તો ભાગવત ચતુશ્લોકી એમાં એનો અર્થ એવો છે, હે બ્રહ્મા, સૃષ્ટિના પૂર્વે હું જ હતો, મારા સિવાય કાંઈ ન હતું. સૃષ્ટિ ઉત્પન્ન થઈ, જે કાંઈ સૃષ્ટિમાં દેખાય છે તે બધું હું જ છું. જે કંઈ સૃષ્ટિમાં, દુનિયામાં, જગતમાં દેખાય છે એ બધું ભગવાન જ છે. આપણે ન કીધું? આ જગતમાં દેખાય છે એ બધું ભગવાન જ છે. અને એની આ દુનિયા બની, અને એની પહેલા ભગવાન એક જ હતા, પછી આટલા બધા ભગવાન થયા. જે સત અસત અને જેનાથી અલગ પુરુષોત્તમ છે એ બધું જ મારું જ પ્રાગટ્ય છે. એ બધું હું જ છું. સૃષ્ટિની સીમા પછી પણ હું જ છું. એટલે આખું જગત પૂરું થઈ જાય, આખી દુનિયા પૂરી થઈ જાય, પછી એનાથી દૂર રહી, એનાથી બહાર રહી હું જ છું. બધોય નાશ પામે. મેં બનાવેલી દુનિયા, મેં બનાવેલા જીવો, મેં બનાવેલા મનુષ્યો, એ બધાનો નાશ થાય. પછી બાકી રહે એ હું એક જ આદિશક્તિ, એ જ બાકી રહે. અને એને કહેવાય છે આદિશક્તિ. અને કહ્યું છે કે આ દુનિયામાં જે જીવ, જે મનુષ્ય, અને એની અંદર હું છું, એની બહાર પણ હું જ છું. અને મારા સિવાય જે કંઈ દેખાય છે એ માત્ર પ્રતિબિંબ છે, આભાસ છે. વાસ્તવમાં ભગવાન કહે છે કે મારા સિવાય કાંઈ છે જ નહીં. મારા સિવાયનું બધુંય એ એક જાતનો જાદુ છે, માયા છે. અને મારા સિવાયનું બધુંય એક જાતનું તમારો ભ્રમ છે. એવું મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં. જગત મિથ્યા છે. હું બધામાં છું, છતાંય દેખાતો નથી. ભગવાન બધાની અંદર છે, હૃદયમાં, એટલે ભગવાન ન દેખાય. અને બીજું કારણ ભગવાન ન દેખાય એનું એવું છે કે ભગવાન સિવાયનું બધું એ જાદુ, માયા, એ ભગવાનને છુપાવે છે, ભગવાનનો પડદો કરે છે.
જગત, દુનિયા, 14 બ્રહ્માંડ, પૃથ્વી, પાતાળ, બધા જીવો એ હું જ છું. હું એટલે ભગવાન, આદિશક્તિ, મૂળ શક્તિ. અને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધું મારું જ સ્વરૂપ છે. એ તમે સમજી લેશો. બ્રહ્મા તમને અભિમાન નહીં થાય. એકવાર ભગવાને કીધું કે હું બધાને ચેતવણી આપું, સદબુદ્ધિ આપું છું. પછી એમ છતાંય જો હાનિ, નુકસાન, કષ્ટ લીએ મનુષ્યો, તો પછી એમાં ભગવાને કહ્યું છે કે હું કાંઈ ન કરી શકું, બચાવી ન શકું. મેં પ્રયત્ન કર્યો હોય બચાવવાનો. એકવાર હાથી એક પાગલ થયો, ગાંડો બન્યો. એના મહાવત એણે ચેતવણી આપી કે બધાએ આગા જાજો, હવે આ હાથી કંટ્રોલમાં નથી, કોઈને મારશે, હેરાન કરશે, કષ્ટ આપશે. એટલે એવી ચેતવણી આપી એના કંટ્રોલરે. તો આપણે આમાં એવું સમજવાનું છે કે આપણને ભગવાને બનાવ્યા છે, તો ભગવાન આપણને ચેતવણી આપે છે કે તમે આવું કરો ને આવું ન કરો, તમે આગા વયા જાઓ, તમે આ તમને નુકસાન કરશે. એમ કોઈ પાપી એનાથી બચાવવા કોઈને કોઈ રીતે ભગવાન સંકેત કરે છે. જેવી રીતે હાથીથી બચવા બધાને મહાવત કંટ્રોલર ઉપરથી આઘા કરતો હતો. અને ત્યારે એક જીવ, મનુષ્ય, એણે આવું જ્ઞાન અપનાવ્યું કે ભગવાને કીધું બધામાં હું છું, તો આ ગાંડા હાથી, પાગલ હાથી, એમાંય હું હોઈશ, એમાંય હું જ, તો મને કાંઈ નહીં કરે. તો ત્યારે એની સામે ગયો. ત્યારે હાથીએ એને ઈજા કરી, કષ્ટ આપ્યું. અને પછી એણે ગુરુને કહ્યું કે ગુરુદેવ આવું કેમ બન્યું? બધાયમાં ભગવાન છે, તો હાથી ગાંડો હોય તો એની અંદર ભગવાન તો હોય જ. તો મને કેમ ઈજા કરી અંદરના ભગવાને? ત્યારે કહ્યું કે જે ચેતવણી આપે છે એ ભગવાન, હાથીની અંદરથી ભગવાન નુકસાન કરવા તૈયાર થયા. એની અંદર આ કુદરતી તત્વ એ શૈતાની તત્વ બની ગયું. અને એટલે એ કંટ્રોલ બહાર નીકળી ગયો. એટલે એને કહેવાય દૈત્ય. કે આવા દૈત્ય હોય એ શૈતાની તત્વોની બહાર નીકળી જાય તો એનાથી ચેતવણી આપનારા
એનું આપણે માનવું, એમાં ભગવાન છે એમ માનવાનું છે. સામેથી સમજી વિચારીને વ્યવહારો કરવા અને નુકસાન થતું હોય તો એનાથી આપણે બચવું. અને પ્રભુનો સંકેત માની, ભગવાનનો સંકેત માની અને આપણે જો એનું પાલન કરીએ, એનો અમલ કરીએ તો આપણને ક્યારેય કષ્ટ આવે નહીં. અને આવે તોય કષ્ટ એ ભગવાન દૂર કરે, બીજાને મોકલે કે મારા ભક્તને કષ્ટ ન થાય એવું કરો. એટલે આ સૃષ્ટિ એને સમજવાનું અને સૃષ્ટિનો જે સર્જન એનું પાલન પોષણ અને એનો નાશ, એને પ્રલય, એ બધી કથા થોડીક અઘરી પડે છે વાલા ભક્તો. પણ ભગવાનની કૃપા થાય તો ક્યારેય કાંઈ વાંધો પડે નહીં, કષ્ટ આવે નહીં. અને ભગવાન આવવા પણ ન દે કષ્ટને આપણી તરફ. એવું કરે એનું નામ ભગવાન. અને ભગવાન બધી અંદર રહેલા, બધામાં રહેલા છે. એ વાત તો આપણે આજે સૃષ્ટિ સર્જન એની કથામાંથી સાબિત થાય છે કે બધાની અંદર ભગવાન છે. ભગવાનના આટલા બધા સ્વરૂપો, તો જેટલા મનુષ્ય એટલા ભગવાન. ઉપરાંત જેટલા જીવ એટલા ભગવાન. ઉપરાંત એનાથી આગળ એ સિવાય ભગવાન. આખી દુનિયામાં ભગવાન, બધા જીવોમાં ભગવાન. આટલા બધા સ્વરૂપ ભગવાનના એને કહેવાય છે આ સૃષ્ટિના સર્જનની કથા. પણ માત્ર ચતુશ્લોકી ભાગવત એના વિશે જ આપણે સમજાવવાનું ચાલુ કરીએ તો 1 વર્ષ સુધી કથા કર્યા કરીએ ને તોય આ કથા પૂરી ન થાય. કારણ કે 4 શ્લોકમાંથી 18,000 શ્લોકમાં વિસ્તાર કર્યો એ વ્યાસ મુનિએ. એટલે ભગવાનની કૃપા. તો આપણે પણ ભગવાનની કૃપા સમજી અને આ નિત્ય ભાગવત અંતર્ગત આજે આપણે સુંદર મજાની દિવ્ય કથા કરી અને આપને પહોંચે આ કથા યુટ્યુબ મારફતે, તો આપ રિપીટ કરીને પણ સમજી શકશો. આપણે આ કથાને અહીંયા વિરામ આપીએ. પછી આવતીકાલે ભગવાનની કૃપા, ભગવાનની ઈચ્છા, આપણે એમ ન કહી શકીએ કે આવતીકાલે કથા
સંભળાવશું એ તો ભગવાનને નક્કી કરવાનું છે બધું. અને ભગવાન આપણને કથા કરાવશે તો આપણી ભક્તિ થઈ શકશે. આ બધું ભગવાન ઉપર આધારિત છે. આપણી અંદરય ભગવાન જ છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ,